નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લાંચિયો આરટીઓ અધિકારી ઝડપાયો છે, જેમાં થોડા દિવસ અગાઉ 2 એજન્ટો પાલનપુર એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા બાદ આજે અમદાવાદ એસીબીના હાથે આરટીઓ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે, જેમાં ફરિયાદી ઓટો એડવાઇઝરીની ઓફિસમાં કામ કરે છે, જેમાં ક્લાયન્ટના વાહનોના નામ ફેરબદલી તેમજ બીજા નાખવાના કામે આરટીઓ કચેરીમાં અવારનવાર જતા હોય છે, જેમાં આરોપી આરટીઓ ઇન્સ્પેક્ટરે તેમને પોતાના વચેટિયા આરોપી ભરત જીવાભાઈ પટેલને 11,700 રૂપિયા કોઈ બિલ પેટે આપીનું કહેલ, પરંતુ ફરિયાદી બિલના નાણાં ચૂકવવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી અને છટકા દરમિયાન આરોપી ભરત પટેલ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં માંગી સ્વીકારતા જ આરોપી અંકિત નરેન્દ્રભાઈ પંચાલ આરટીઓ ઇન્સ્પેક્ટર વર્ગ 2 પાલનપુરની સાથે મોબાઈલ પર વાત કરી લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે જાણ કરી તેમની સંમતિ સ્વીકૃતિ મેળવતા જ બંને આરોપીઓને એસીબીના હાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.